લેડો હું કહું ફટાફટ હેડો મેઢિયા ઓ મેઢિયા બાને કર આયા ને એવાનો હું કાતરે છે હા આટલો લાવ કર ખાટલો નહીં લાવવો અમાય પેલા હું જે કહું એનો જવાબ આલ આ છોકરાનું રિઝલ્ટ છે પાડી કાઢી તું ચમ સાઈ ખાઈ જો તો લ્યા હવે સરપંચ મારા ઘરની વાત છે એ ઘરમાં રવા દો બરોબર છે હું તમને નળ્યો કઈ મને નહીં નડે પણ આ છોકરા તો નડ્યો છે કા ઘરની વાત તો ઘરની વાત આમ હમી હોય તો ઘરની વાત છોકરાનું ભવિષ્ય બગાડી નાખ્યું તમે શિકાર હું તમારા મગજમાં ભોસું ભરણ છે એ ખબર પડતી નહીં છોકરાનો દુશ્મન કેમ બન્યો છે મારી વાત તો જવાબ આલ હા અત્યારે છોકરો જીનો ભણતો નહીં એ છોકરો પાછા કેટલી મજૂરી કરે છે તમારો છોકરો 99% લાવેલો લે તને ગમતું નહીં રાત દાડો મહેનત કરાવે છે રાત દાડો પાન બેન વચાવરાવે છે સરપંચ મારી વાત સાંભળો હું શું બરોબર છું મારી રીતિ હું જે કરું છે બરોબર છે વધારાનું મારું મને વધારાનું મોઢાથી ખોલાવશે કોઈ વાત અલ્યા ઓની જગ્યાએ તો છોકરાનું વરઘોડું કરવું પડે પેડા ગોમમાં વેચવા પડે કોઈ વેચવા નહીં અમારે એટલે તું છોકરાને લાફા મેલે થોડું એમ ચાલે કોઈ એને નહીં ભણાવવાનો મને ના ભણાવો નહીં ભણાવીએ કેમ એટલે નહીં ભણાવો તું એમ ચાલશે નહીં ભણાવો બસ આ છોકરો મારા પાણા રોતો તો તમારા બાપે હું 99% લાયો સરપંચ તોય મને લાફા મેલ્યા આ ભાભી રોતો તો તને ગમતું નહીં લ્યા તમા ભલે ખેલ છે ફેલ જ ત્યો કા લઈને સ્પેશિયલ રિક્ષા બોધ્યા લીધી મેકવા આવતી ને લઈ જતી તોય નપાઈ થયું કેટલો ખર્ચો કરું છું અને તમારો છોકરો તો હોશિયાર છે ભણવામાં અમાર ટ્યુશન નતું બંધાયું તોય પાસ થઈ ગયો ને અમારે તો ટ્યુશન બંધાયું તું મારી માને જેટલી મજૂરી કરી મને ભણાવ્યો કદી મને 1 રૂપિયા હોય આલો ને કે મારું કદી સારું વસ્તા નહીં તો હું તો તમારો હું દુશ્મન બન્યો તમે મને અત્યારે આ સરપંચને બોલાય તમે જવાબ આલો એનો તારા નહીં ભણવાનું એટલે નહીં ભણવાનું કેમ નહીં ભણવાનું એટલે નહીં ભણવાનું નહીં ભણવાનું એટલે નહીં ભણવાનું મારા છોકરા ભણશે નહીં પણ મારો છોકરો છે મારો હું નહીં ખોટ કર મારા મુજન વાત કર યોનો મુજન નહીં હા સરપંચ જો મારા છોકરાને મારા નહીં ભણાવવાનું વાત કરી ની તું આનો જવાબ આલ નકર સરપંચ સાઈડ માં રહીને પછી ખાટો થઈ જાવ તને ખબર છે ને સરપંચ સાહેબ મને એ નહીં ખબર પડતી આટલા વર્ષ થયો આ છોકરો આવડો મોટો થયો પણ મને હજી ખબર નહીં પડતી કોણ તકલીફ છે તાના પેટમાં દુખાતા હું એનો જવાબ આલ નહીં કેવું મારા હાથે નહીં કહું કાલે નહીં કહું અને ભણાવો તમારા છોકરાને હા તો ખબર પડતી નહીં ભાભી કા મોણસ ફટાકતા નીકળી ગયો તમે કોઈ રહસ્ય જોણસ ખરું આ ભણવા બાબતનું કહું તો શું કહું અને બાલ વાટિકા મેલ્યો તાનું મને ખબર નહીં પડતી બાલ વાટિકા મેલવા જતી હતી ને તે મને જાણે જોઈએ ને તો ડોકું લઈને ફરી વળું હા? ડોકું લઈને મારવા જ ફરી વળું પણ તોય હું કાઠી થઈને મને ભણાયો અબળો તમે ચિંતા કરશો નહીં આમાં પગલો હું લઉં છું બરાબર આ શમ નહીં કહેતો એ બે ઘરમાં આટલું કરજો તમારે કોઈ ચિંતા કરવાની નહીં બેટા તમારા ઘરો ને ઘર છોડી છોય જવાનું નહીં આટલું કરજો મારા બાપાને છે કે મગજમાં કોઈ શું ભર્યું ખબર નહીં પડતી બોલો થાળી નાખી ચાઈને ખાઈ જશે એ તો હું સાહેબને કહું છું નકલ આપી દેશી સાહેબ પાન બધું જ પડ્યું હોય એ તો અરે મને આ નોકરી લગાડીને મારી જવાબદારી ચિંતા કરશો ને હો બેટા એ તમારી નોકરી તો ઓળખાણમાં વધારે હોય માં પણ નોકરી તો બરે પણ આપણા ઘરમાં બાપ આવું કરે તો પછી તું મારા ચિંતા ના કર તારા બાપ અમે છૂટું લેવાનું થશે ને તો તારા માટે હું છૂટું લઈ લે તું ચિંતા કરે નહીં ભાભી આટલી એવું ઉંમરે કોઈ કરવું નહીં એ બોલે તો ખાલી મને રિંગ કરવાની ફોન કરવાનો એને ઘર બાર મુકા તકડી મેલ્યો પણ તમારા ઘર છોડી જોઈ નહીં જવાનું તારા બાપાને તો ગર્વ નહીં પણ મને ગર્વ છે કે તું મારો શિવ છું ચિંતા ના કર બેટા હા? હું તો તારા અંગાત છું ને ચિંતા ના કર અને કહેવત છે કે બાપ એ હેઠાનો હાથ ચાણા પણ ડસી જાય નક્કી ના કહેવાય આવું તું ના- ચિંતા ના કર બેટા આવું ના બોલ ના તું ચિંતા ના કર હેઠ ટમાટર લાગશું બનો હેઠ જવા દે ખબર બેટા હા. તે ગામમાં ખરું ને તારું નોમ રોશન કર્યું છે અને અમારે પણ નોમ રોશન તારા અંગાથી થઈ ગયું આ વિદ્યાર્થી હોશિયાર ખરો ને ગામમાં કોઈ હજી આટલા ટકા લાયો જ નહીં પણ સરપંચ પણ ઘરમાં તો જોવો મારા બાપ પછી તો હું થયું છે જ ખબર પડતી નહીં તારા બાપની કોઈ ચિંતા કરવાની નહીં તારા ઘરમાં બે ચિંતા હું ના કરે હવે છોકરો બાપની ચિંતા ના કરે તો કોની કરે કયો તારા બાપાને હું બધું સમજાવું છું આટલું બધું આટલું કરજો ખાલી અમને બાપી ચિંતા નહીં જો હો, મને નિરાકરણ લઈ આલો કશો વાંધો નહીં હો ચા સરપંચ સાહેબ ચા સરબત ચા પીતા તો આ છોકરો 99% લાયો છે એટલે એ સમજી લેવા કે તમે મને ચાત પાઈ છે હા મને તમારા કરતી તો મને વાર નહીં થાય નહીં મેલી બાપી આ તે શીખાય ના તમારા કરતી તો મને વધારે ઉત્સાહ છે આ છોકરો 99% લાયો છે તે ના હોય તો હું વરઘોડું કરું બીજા દાડા તમે જોવો ખાલી બેન્ટ વાતું બોલાવો ને
ગલાલ ઉડાડવો છે આખા ગામમાં. ના, ના, સરપંચ, એવું નહીં કરવું હતું. હો બેટા? ના, અત્યારે ઘરમાં ખુશીઓની જગ્યાએ રોવાના દાડા આવી જશે ઘરમાં. તું ચિંતા ના કર, તું યાટી ના જો તો હું બેઠી છું. પણ માં પણ તું ચિંતા ના કર, જા દેજે તાર બાપા સરપંચ સાહેબ છે ને આપણા અંગાત, તો તું ચિંતા ના એ શું જેવા કરે છે? એ જો જવા દેજે હે. આ તો પણ ટીણીયા જેવો પાછ છે હોત ને તો પાવડો ચલવા વાળા ના હોત પાછા. ના પાછ છે તો ભલા આવો શોભા. રિઝલ્ટ આવ્યું ઓવા શું થયું શોભા બે વિષય ઉડી ગયો નપાચ છો. હા બે વિષયમાં ઉડી ગયો નપાચ છો. મારી માની છોકન સરપંચ નો છોકરો નપાસ્યો તો ગોમમાં વિકાસ સમ કરી થા નપાસ થયો ઓવા શોભા સરપંચ નો છોકરો થઈ નપાસ થયો તાણા તો બે વિષય ઉડાડી મેળ્યો ચોસી. મરી દો કે ઢોકણી પોણી લઈને કા જીવો છો તમારા બાપનું નામ કાઢ્યું તમારો બાપ ગોમમાં સરપંચ થઈને ફરે છે ને તમે આબરૂ કાઢી લ્યા પણ શોભા હું શું કરે, હું તો ઘણું રાત દાડો વાગતો છે ઉભા. તમારો કોમ નહીં સોના મના પાવડા પકડીને મજૂરી કરે તો અને ચોક હારા નોકરી વર્ગી પડો છો કળિયા કોમ બળિયા કોમ એટલા મારા બાપા હેતમ મોકલ્યો સારો. નોકરીનું સપનું ના જોતા સપનું તો થશે ઉભા. હે આર્મીમાં નોકરી લેવાનું સપનું છે અમારે. આર્મીમાં તને કોઈ સિક્યુરિટીમાં ના રાખે તો લઈને બતાવે આર્મી. તારી હાઈટ જોજે હા કેળેમાં આવું છે મારે સપનું તો સર આર્મીમાં નોકરી લઈને ગમે તે કઈ પરીક્ષા ફેરસી આનું પણ પાછા આગળ ના રહું વાત કરો. મોની મોની મજૂરી કરે તા શોખ મજૂરી જતો રહ પાસ થવાનું સપનું ના જોતો અમે તમે પાસ ના થયો તો આ ભા હતા ચાલ એવા નોકરી કરીને તારે પેન્સિલ ઉપર છે તમારો કોમ નહીં એ તો જોઈ લેજો તાણ. હો સરપંચ ના છોકરા થઈને નપાસ થયો શરમ આપી જો મરી જા તું કા જીવે છે મેણો મારે છે. ખોટું એને લાગતું મરી જા શરમ વગર ના નપાસ છે તો લોકો મેણો મારવા માંડ્યા. પણ જો રિઝલ્ટના ટકા લાવીને શેવપાને ના બતાવું ને હું રિઝલ્ટ ના નાખું ને પાસ થઈને બતાવું. ગમે તે રાત દાડો મહેનત કરું પણ પાસ તો થવું જ. ઘેર જવું જ નહીં ને હમણાં હો સરપંચ આખો દાડો બેહી રહેતા ઘેર ઘેર જવું તો જવાબ આલવો પડે કે આ તો મેઠિયો ઊંઘી રહ્યો છે મારો બેટો હેતમાં ઊંઘી રહ્યો છે. ઘેરથી રિહાઈને આવીને સવા જોયો પા. એ મેઠિયા ઓ મેઠિયા સરપંચ તોય આવશે કેવું જ નહીં ને ગમે તે કોઈ મહી નાખે ને તોય મારું રાજ ખોલવું નહીં હા ઘેરથી રિહાઈને અકણાઈને ઊંઘી જવાનું. તારા પેટમાં હું દુખે છે કે સરપંચ રવા દો હું કહું છું મારા ઘરનો મામલો છે એમાં પડશો ને તમને હું નાળ્યો ભાઈ તમને કોઈ કીધું કયો પોતાનો છોકરો છે ચમકી ના. અરે હું તો મારું કહું છું પણ તમને કહું છું કે હું તમને કોઈ કીધું એમ કહું છું હું આભાર લોકો ભણાવવા માટે છોકરોને વિદેશમાં મોકલે છે. હા કેટલો ખર્ચો કરે છે હોસ્ટેલમાં ભણવા મોકલે પણ છે. મારે નહીં કરવો કરશો અને તારો છોકરો તો વગર મજૂરીથી અને ભણી ગણીને ખર્ચો કર્યા વગર 99% લાવ્યો છે. કેમ તને શરમ નહીં આવતી? ઓ લાવે 99.99 લાવે તો મારે છે ને હું કીધું ને હું શું બરોબર છું એટલે આ તને તો ઉત્સાહ જોવો આમ ગર્વ જોવો આમ ધરતી ઉપર પગ ના ટકવો જોવો અને આમાં તો સરપંચ તરીકે ઉત્સાહ સજ નહીં એમ નહીં. હવે સરપંચ મને વધારાનું મોટું ખોલાવડે છે ને મુકે મારું રાજ ખોલે ને તો તમે બધું કોણની ફૂટ પકડજો પણ આગળથી રવા દો તારે જે કહી દે કે નહીં સરપંચ કેવું મારે પણ સરપંચ કઈ હું મતલબ મારે કયો શું મતલબ હું મારા છોકરાનું ભવિષ્ય સારું ઈચ્છું છું કોઈ મારો દુશ્મન નહીં હું શું ને બરોબર છે મારી સાંજો આવી રીતે તું ફરે તાણે તાણ વળી પણ મારા છોકરામાં દુશ્મન હે, પણ મેં એના માટે સારું વિચાર્યું એ છે ઘરમાં ચિંતા નહીં. આવું તમે ઘરમાં કરો એટલે એ ભાભીને ને છોકરાને ચિંતા નહીં કે મારો બાપો છે માં હું 99% લાવ એટલે આવું કરે છે. સરપંચ મેં તમને કહું છું કે છોકરો મારો દુશ્મન નહીં હું છોકરાનું સારું ઈચ્છું છું એટલે જ હું આ કર્યું છે નાટક બરોબર અને છે તને થાય છે હું મારે નહીં કેવું હા નહીં કેવું મારે શું હતો નહીં તારે નહીં કહેવું ને પણ મારે કહેવરાવું છે એટલે કહેવરાવું છે. આજ નહીં તો કાલ પણ કહેવરાવું એટલે કહેવરાવું. હાથ રાખતા
તમને કહીને હું લેવાનું અમારા દુઃખ અમારા પેટને ખબર હોય અમારે હું તકલીફ છે અમારા મનને ખબર હોય તાણ ખોટું હવે જે છે બરોબર છે રવા દે ને મારા રાજ ખોલવું નહીં ના કરતી જે છે બરોબર હું મારા છોકરાને સારું છું તારું છું કોઈ ખોટું નહીં તારતો હું મારો નહીં મારા છોકરાનું દુશ્મન કોઈ થઈને બાપા ઓવા અંજામાં શું હેડે બેટા મારે પોલીસ સ્ટેશન ફોન આવ્યો છે હા એ વગર પાછું બંદોબસ્ત જવાનું એવું છે એમને ના આવ્યા વગર ડાયરેક્ટ સીધો હેડ્યો તો હાલ ના હાલ બોલાયા છે ખાઈને હેડ્યો ના ના એ તો પછી હું દૂધ લઈને ખાઈ લઈશ મારે મોડું થાય ઓહો, અને જુઓ ના વાંધો નહીં 24 કલાકનું છે મારે એટલે એવું કાલ રાતે આવ્યું પેલા તમારા તારા છોકરાને પછી કાલ શાળામાં બોલાયા તો જવાન છે ને તે તો પણ જી આવજો કે તમે નહીં તમે જી આવજો હો હાર હેડ હાર હો બેટા વાઘ ના દીકરા વાઘ પાક કેમ કોઈ ખબર ના પડી એ તો પછી હું તને કહું હાલે ઓડો માર મોડું શાંતિથી નોકરી કરજો હો એ હા આ મેઠીઓ ને તૂટી ગયા ફાઈલો ફેવરામાં તૂટી ગયા પણ હજી નોકરી ના આવી અને એનું છોકરું એ ભણે છે તે હું કોઈ નોકરી લાવી દે રિઝલ્ટ ને બિઝલ્ટ સારો લાવે એ કોઈ નોકરી ના આવે તો લાયકાત હોવી એવી માં શું બેઠી મજા હતા બાપુ જ્યાં સુધી તમને આવા નહીં કીધું. પણ તું આ બધી ઘણી ચિંતા કરો છું મને એવું લાગે છે આ સરપંચથી એ કોઈ થાય એમ નથી હવે. એ વાત સાચી હો માં ચમ કે એ બોલ્યું એટલું જ. આ ગામમાં ખબર હોય ને 2-3 કેસ બન્યા તો આ ટાટું કોમ કરતા હતા. સરપંચ એક કામ કરજે તાર મોમાને ફોન કર ટેલિફોન લેતા આવજે ઘરમાંથી જા સર ફોન કરજે તાર મોમાને ફોન કરીને તાર મોમાને વાત કરા પણ મોમો તો મારા પછી મારા બાપાને બોલશી હોબ મારતા હોબ ફરી વળતા તાણે ખબર પડશે. તને ખબર તો છે કે મારો મોમો છે એવો છે કાંઈ ફોન કર તું ફોન કર હાલત પણ બગાડી દે મેં સંબંધ બગાડી દે હો બગાડ તો સંબંધ એને તારી જિંદગી બગાડી છે ડોહા એ નહીં ખબર પડતી તને હા કાઠું થવું પડશે કાઠું થયા વગર મેળ નહીં કર તું તાર ફોન કર શિંત્યાઓ મથી ફેલતો હોય માણસ શિંત્યાઓ હોય આ તો પાસ થઈને ઘરમાં શિંત્યાઓ. હલો હલો હા મોમા શું કરો છો કોઈ નહીં ભણા તમે તો ભૂલી ગયા કો ના ના મોમા કોઈ ભૂલી નહીં ગયા તાણે ફોન બોન કરતા નહીં ને ફોન મોમા ને હમણાં પેલું પરીક્ષા હતી ગયે હા એટલે વાંચવાનું ચાલુ હોય એટલે મને કોઈને ફોન કરતો ને ફોન ફેંકતો નહીં તે હું કહું છું ભણા હા મોમા રિઝલ્ટ આવ્યું રિઝલ્ટ આવ્યું મોમા આવ્યું રિઝલ્ટ આવ્યું 90% આવ્યા ઓહો મને તો ખબર જ હતી કે તું પાસ થઈ જ ગઈ ભણા શંકરભાઈ મજામાં હો તું મજામાં કહેજે માં આ અમાર ટીનીઓ પાસ થઈ ગયો 99% આયા એવું છે ઓહો તે કશું હતું નહીં હેડો હું આવું છું પેડા લઈ પેડા તો હવે પેડા હું ખાય પેડા જેવો અમને રાખ્યો જ નહીં કેમ તારા બનેવી તો મને ફરી વળે રિઝલ્ટ ને બીજલ્ટ ફાડી નાખ્યું કેમ ભણવાની ના પાડતા હતા ને હારા ટકા 99% આયા કે 99% શેમ આયા તને ખબર તો છે યુવાનો સ્વભાવ નેનપણથી જ ચો ટેકો કર્યો છે મને રાતનો દાડો હું મજૂરી કરીને આ છોકરાને ભણાયો છે પણ પાસ થઈ ગયો છે અને પછી શું કરવા લાકૂટ જાકૂટ કરી આ નખ ને બગ ને આ ફરી વળ્યા છે આ કે અમે કાળા ઝોભા પડી જશે મારા શિયન તો હારે તું ચિંતા કરે નહીં હું આવું છું હેડ તમે મોમા હોય આવજો બસ હવે મારે વાનું નિરાકરણ લાવો ને કે પછી મારે છૂટું જ લેવું છે આ છોકરા માટે એનું ભવિષ્ય નહીં બગાડવું મારે હારે તું ચિંતા કરે નહીં હું આવું હેડ મોમા હા તમે આવો છો ઓ હેડ આવું હેડ મોમા તમે આવો હોય અમારે તો બધું રમણ ભમણ થયું છે હું આટલા ટકા લાવ્યો પણ મારા બાપુ મને એટલો મને એવું મારે ને તો જો તમે રિઝલ્ટ મારો ફાડી નાખી સાઈન ખાઈ ગયા બોલો અમે ભાઈ સરપંચને વાત કરી હતી પણ સરપંચ કોના તળિયા કાઢીશું સારું તમે ચિંતા કરશો ને હું આવું હેડો હો એ હારો હા હો બોલતા એટલે ખબર પડે તાણ પણ માં એ તો છે ને મોમો તો ગાટા તો વળગાડ છે હો વળગાડતા મારા બાપા હવે એવી સિંગર તને વળગાડી તો ઈવન જીવ ના બળતો આપણે કોઈ જીવ બાળવો નહીં પછી આખો દાડો ગામમાં રખડ રખડ કરવું છે તાણે પછી કોમું થશે
વાઘ તો ફરવાના બસ એક મોઢા ફોની મોની ફોન ભરે તા ને મોઢા એક નો માઈ જીસા વાઘ ફરવાના પણ વાઘના ટોટલા કોક દાળ કોક ભઈ નાખશે. ગોડી વાઘ જ ફરે ગામમાં અને બજારમાં વાઘ ફરે તમારો કોમ નહીં હે સત કતાણ હું નવરાય છીએ આખો દાડો કઈ રખર કરવાનું. તારે ખબર નહીં પડતી. અચ્છા જો કાળિયો અને હું કહું છું હા કિરણિયાને નિહાળ જવાનું છે હા તે છોકરાને તમે લેવજો પછી. હા એ તો કિરણ કઈ જો મને અને આ પટ્ટો કને તોડી નાખેલી એ પેલી ખાલી કાતરતી હતી ઠેકોણો જ નહીં ને ઠેકોણો અને હા મુસાલ લઈને આવું. હારું હેડ ઘરની હોર રાખજો, જલ્દી આવજે ઘરની હોર રાખજો. ઘરના દરવાજા નહીં ને હું હાર રાખું તો વાઘના છોકરા વાઘ પાછળ ઇન્દમ નહીં પત્તા ભરે ભરે ફરતા એવું ભાઈ ઘર બનાવી એટલે દવાના અમુયા જો સરપંચ આવો હે એ વાત તો અમારા વાગણા હું કે આજ તો જવા દેજો આપવું પડ્યું એટલે ભાઈ તો બેહો છો બેહો સાંજે અત્યાર સુધી ભોજ બે હતા અત્યાર સુધી જો સરપંચ હતા બેહો ઓય તો ખાટલો કોઈ નહીં કોઈ ખાટલા ખાટલા હજી બધું પેલા ઘેર પડી લાયા નહીં આ નવું કર્યું એક કોમ માટે આવ્યો છું અને એક વાતનો તમારે જવાબ આપવો પડશે. જેવી મારું કોમ પડ્યું તમે કોઈ જાણતા હોય તો હું તો જાણું છું બધું અત્યારે છોકરાને ભણવા માટે કેટલો ખર્ચો કરતા હોય છે યુવાના બાપા હા એ તો કર્યું હા આમ હું મારા કિરણિયાને જેટલો કર્યો ઘણો પોલીસ ના બનાવ્યો તો પછી જેટલી મજૂરી કરાય છે તમને કાઠું નહીં પડ્યું હોય તો અત્યારે વિજાપુર છે વિજાપુર છે વિજાપુર સમાચાર મળ્યા હતા છોકરોને ભણાવવા માટે થેલા લઈ આલ ડબલ જોતો ગણવેશો ઘેર રિક્ષા મેકવા આવે લેવા આવે લોકોના છોકરા હોશિયાર હોય તો એને બાપોને ગમતું નહીં બોલો શું થયું એવું પેલો મેઠિયો રહ્યો ને મેઠિયો બોઢાળ મારા એને બોઢાળ કેવો પડે છે યાર હું વાત કરો એવો છોકરો 99% લાવ્યો છે હા તો એને ગમતું નહીં બોલો શમ શીખરે મેં તો એને ઘેર જઈને કીધું એને સમજાયો બધું કીધું તો એ મુઠામાંથી ને મોજ નહીં ઉડતી બોલો તે દાડ મંદિર ઊંઘી રહ્યો તો તે શેડી શેડી મંદિર ગયો કે નહીં કહું ખાટા નોકરી એમને ના આવે તો પછી આવ નોકરીઓ માટે મજૂરી કરવી પડે અને આ છોકરા પાસે તો કોઈ ખર્ચો નહીં કર્યો તોય ભણી ગણી હોશિયાર છોકરો છે 99% લાવ્યો છે તો મને ગમતું નહીં એનું કારણ જાણવા આવ્યા છે એમ હા કોઈ તમે વળી જાણતા હોય તો રહસ્ય હા 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 ખબર છે મને ખબર છે ઓહ હા 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 બોલો 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 હા બોલો બોલો ફટાફટ હેઠજો એને જઈને લભડાવું હું એને હું તકલીફ છે ભણવા પહાડ હા અને હું પેલી છે ને એ બધી ખબર છે કઈ દો ને મનતાનું ના એમ ના કહેવાય હા એમ ના કહેવાય શેમ ના કહેવાય એમ ના કહેવાય ને પણ આપણે બે જ છીએ ને અને ઘર છે આપણા ઘેર તમારું કોઈ છે જ નહીં મેઠો હોભરતો હોય ને તો મેઠાને જાતે કહું લ્યો હેડો હેડો એના ઘેર હેડો કઈ ગયો છોકરાની જિંદગી બગડે છે ભવિષ્ય બગડે છે લ્યો હેડો. હેડો લ્યો હેડો. હવે ખબર પડી હો કિરણ અત્યારમાં જ જો સારું 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 રજા લઈને આવ્યો તો હા પણ તોથી ફોન આવ્યો કે પોલીસ સ્ટેશનથી પોસ્ટમાં મૂકવાનું બે ધ્યાન છોકરો લાગશે નોકરી તો કને નોકરી લાગશે પણ મને નહીં ગમતું ને હવે મેઠિયાને બેઠા બેઠા નહીં ખાવા થાય અમાર કિરણ લાગે લાગે હા હા કરો હો કિરણ છોકરો જીતો કે આ મેઠિયાના છોકરા જેવું જ પાછો હોશિયાર તમારો છોકરો બોન એ બોન મમા કેવું દેખે બોલા નોકરા તો મારે તો ખરા છું હો બોન કરશો જોવાળી બુને તે બોણા તો અહીંયા મેઠો જીતાણ આય ભાઈ ઓવા. આય એ ખાતો ખાતા હું ગોદરું
રિઝલ્ટમાં તો સારું લાયા છો રિઝલ્ટ તો બાબા રિઝલ્ટ તો લાયા છે પણ શું વાત કરું તમને મારા બાપુરે ના કરવાનું બોલો એવું કર્યું છે ને તે તમારે શું કહું બોલો હું કહી અને હુકરા તો મારે છે લાફામે કહે છે મને તો જે બોલાય કે તે ભાઈ ને બોલાય મેઠાજીને બોલાય હું બે શબ્દો કહું તાણે છોકરું ભણા તો ભણવા દેવાય કોઈ ખારી નોકરી લાગે અત્યારે આ રિઝલ્ટ ને બીઝલ્ટ ફાડી નખાય અને હારા ટકાવાળી છે અત્યારે તો ભાઈ હું કરો આ ઘરમાં જ દુશ્મન પાટ્યા છે પણ બોન તું કોક બે શબ્દો કીધો એ કોક વાપર્યું એમ નહીં બાલ વાટિકામાંથી આ કોલેજો કરી સારજો હું ભણાયો મને એકદમ કાઠું નહીં પડ્યું અને પેલા તો માર્યો ખરી વળ્યા એ રિઝલ્ટ આવ્યું હતું રિઝલ્ટ ફાડીને ખાઈ ગયા હા હા. તે શું જે બોલાય તો ખરા એમને શું કરવા મારતા હોય તારે તો ભણતરે સારું છે હા ડોહા, એ જ ખબર પડતી નહીં તમે જુઓ ને તો હું તો રિઝલ્ટ બતાવવા જો ને તો સીધા મને તો ફરી જ વળ્યા તો જો તો લાફાને લાફે જો કે આમાં ઉજાડી નાખ્યું ગાલને બાલ ડાયરેક્ટ જ તારું રિઝલ્ટ તો ફાડીને તો પાછો ખાઈ ગયા પાછા ના હોય હા શંકરજી આયા ને કઈ તો બોલતા ના 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 જે કહેવા જેવું હશે એ તો હું કહ્યું અને આવું થોડું ચાલે હવે પાણ બેન પોણી આલ્યું કે નહીં તો બેહી ગયો છું હોળમાંથી મોડી તો પાણી. ચાલશે. હું કહું છું મેઠાજી હા આ ભણો ભણો છે એટલે કોઈ તમને વાંધો ખરો હવે શંકરજી તમે મારા હાળો છો બરોબર છે હવે જે છે બરોબર છે તમે રવા દો ને યાર હગા તરીકે મારે તમને શું કેવું વધારાનું ઓભળો આ પેલો તો પાણી પી લ્યો પાણી પી લ્યો કહેવા જેવું છે એટલે કહેવા આવ્યો છું બાકી એમને એમ ના આવું આ છોકરું ભણવામાં હોશિયાર છે ટકાવારી એ સારી છે તો પછી તમે રિઝલ્ટ મોટામાં કાઢીને ચાલી શકો કોઈ એ થોડું ચાલે એટલે મગજ નહીં મારે મગજ પેન્ટ મારી ગયું છે મગજ ભલા મત તો આદમી તમે લાફા ના મેલો એ હું જે કરું છું બરોબર કરું છું. હું બરોબર બરોબર કરો છે. છો હું બરોબર કરો છો બરોબર તાણે કરીએ છીએ તાણે આ ભણો ભણે છે તો ભણવા નહીં દેતા આ બાપડા લાપોટ ડાપોટ કર્યા જોજો ઓય હોધાઈ ગયા છે ખબર નહીં પડતી હવે તમે આયા તો સુખ શાંતિ ચા પાણી કરીને ખાઈને જો ખાવા- કઈ વાત નહીં કરવાની જો ખાવા ભણવાની મને વાત આવ્યો. ભણવા સિવાય વાત કરો મને બરોબર છે તમને ઠપકો વાળો આવ્યો છું સ્પેશિયલ જો હા. આ કહું તાણે એમ નહીં હવે આ સુધી મને 1 રૂપિયાનો વના પાછા ખર્ચો નહીં કર્યો તો હવે શા શિકાર હું તકલીફ છે એ ખબર નહીં પડતી હવે એરિયા તો ભણે નહીં પણ આ ભણો ભણે છે એને નહીં ભણવા દેતા કોક હારી ઘણી નોકરી આવે તો આનું તો ભવિષ્ય સુધરે કે ના સુધરે આ તમારે સરપંચ સાહેબ તાણે સરપંચ સાહેબ આ કશું કેવું નહીં મારા બરોબર છે કોઈ વસ્તુ હું કહેવા માંગતો નહીં આ બાબતમાં એવું હોય તો પછી હું લઈ જાઉં તાણે ઈ કાન ભણાય હગા ક્યાં વાળો માણસ અંગાતી લાવે છે નહીં માણસ બોલે હા સરપંચ આવો. આવો હગા. બે 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 છે ફેસલો કરી દેવાનો છે આર્યો. વાતનો ફેસલો લાવી દેવાનો છે આ સરપંચ ગોમના છું તો એ કશું તો એકતા નહીં આટલો લેતો પેલો અરે બેહો કોઈ બેહો બધા ઓ સરપંચ તમે હું એક વાતને લઈ ખપીને હો પડ્યા છો યાર તાણે. આ ગોમના તમે કશું કઈ એકતા જ નહીં એક જ લાવ્યો છું ને હગા આ માણસ ને અંગાતી શેઠ મારે ઈથી હોય આબુ પડ્યો અને ઠપકો હાલવા આ છોકરું ભણે છે સારું ઘણા ટકાવારી છે કોક નોકરી આવે તો આનું તો ભવિષ્ય સુધરે કે ના સુધરે નહીં તો નોકરી આપશે જ. અને મને તો વિશ્વાસ છે કે નોકરી આવશે પણ આ કીધું રિઝલ્ટ જ સાઈન થઈ ગયા કઈ કઈ થાશો એટલા આ માણસ બધું રાત જોણે છે આ તમારે શું થાય બસ એવી આ ઈવન રાત આ માણસ જોણે છે અંગાતી હું લાવ્યો છું. એ જો કે તો ના હો મહેરબાની કરી મારા રાજ ના ભૂલે છે હો આજ કેવા અરે ના દેજો. શાંતિ રાખ એ જવા દે. સરપંચ ઓપડો આગા હા હા ખાને જેવો એ કહી દો બોલો ઓપડો આગા બોલો તમે રહ્યા બહાર ના માણસ બરાબર અમારા સરપંચ પહેલા કંપનીમાં નોકરી કરતા એ બહાર હતા ભારત આ ભાભીને પછી આવ્યો લગ્ન કરીને અને ત્યારે અમે ભણતા 2 જણા અમે ભેગું ભણતા મેઠો ભણવામાં 1 નંબર હતો પહેલાંથી મોડીને તે છેક કોલેજ સુધી એને ગ્રેજ્યુએશન પૂરું કર્યું તો સુધી એનો બીજો નંબર લાવ્યો હા ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ હતો પહેલા નંબરે આવતો બીજા નંબરે પણ આ મેઠો ફાઇલો લઈ લઈને આ ઓફિસ ને પેલી ઓફિસ થી પેલી ઓફિસ ફરે જો અને એને નોકરી ના મળી આટલું બધું ભણવા છતોય એટલે એના નફરત થઈ
આ વાત એને એટલે આ આટલો બધો પૈસો ખર્ચો આટલું બધું મહેનત કરી રાત દાડો અમારા 80 ની સંખ્યા છોકરો 80 છોકરો હતો ને એમાં બીજો નંબર લાગ્યો એ છતાંય નોકરી ના મળી એટલે યોને નફરત થઈ ગઈ યોના મનમાં એવું ભરાઈ ગયું છે કે હું આટલું બધું ભણ્યો ને આટલું બધું પેલું કર્યું તો અત્યારે રખડી ખાઉં છું તો મારા છોકરાને પાછળથી એ દશા થાય એટલે એ અત્યારથી ધંધા વળગાડવાનું વાત સાચી પણ આ તો કિસ્મતનો ખેલ કહેવાય મારી વાત સાંભળો તમે જો આ ચેવુભાઈ વાત ખોલી કે બાકી હું મરી ગયો તો તમને આ હાથ ના કહો સરપંચ તો પછી હું હાચો છું ખોટું છું કયો મેં જેટલોય ફોર્મ ભરાયો જેટલીય ભરતીઓ મારવા જો હું શું નોકરી લાગ્યો નહીં બરોબર છે એ તો તમારા નસીબમાં હોય તો ના નોકરી લાગે નસીબની નહીં પણ ભણવામાં તો બધું હતું પછી મારા છોકરાને જ દાળ આવ્યું કે 99% લાવ્યો છે ચાલ ઉઠીને નહીં મારા જેવું જ થાય એના કરતી એને ધંધા પેલા વળાવો હારો કશું ના થાય ભવિષ્યમાં કશું એવું એ ના થાય હા અને એવું નહીં કે ભણતર નોકરી માટે જ પણ ભણતરની બધા જરૂર પડે ચોક જવું હોય તો એ ભણતર ભણ્યો છે તો જવા હા ભણતરની એ જરૂર હોય મહેનતની એ જરૂર હોય નસીબની એ જરૂર હોય અને તમારે જો કે આ નોકરી નહીં લાગી તો આ બંગલા છે જમીન છે ટ્રેક્ટર છે આ બધું બુદ્ધિ નહીં હોય ને આ બધું તમે વસાયું હ એમને વસાયું હ એ વાત સાચી. હા એ વાત તો સાચી. પછી તાર છોકરો ભણે છે તો ભણવા દો એનું સારી નોકરી મળે હું તમને કોઈ વધુ છે અને ભણેલો હશે ને તો ધંધો નાખીને બેસે હારો હા આ પણ કશું નહીં કરીએ કે બેટા એકલું નોકરી લેવી એ જરૂરી નહીં અત્યારે ભણતરની દરેક જગ્યાએ કોમ આવે હમ બધી કોઈ પણ જગ્યાએ તમે જો કે ભણતર જરૂરી જ છે થોડું ઘણું પણ છોકરો ભણે છે તો શું હતો આ મારા કિરણ ના લાગ્યો સાચી વાત અત્યારે વિજાપુર છે સાચી વાત તો પછી અરે એવું વાત ના બધું કે મારા હું આટલું બધું ભણે ને મને નોકરી ના મળી તે મારા છોકરાને ના આવે નોકરી અલ્યા કર્મમાં હોય તો નોકરી આયા ગણ ના રહે અને હું એની એમાં કહું છું કે એક ને એક છે એનું કા ભવિષ્ય બગાડો આ તમારા છોકરાએ તો શું અમારા છોકરા જેટલો ખર્ચો કરાયો છે અને પોતે તારા તો તું તો બાપ છે તે છોકરાને ઉપરનો તારા આમ સામા ચાલવી જોવે તારા એને ટેકો રાખવો જોવે અને તું જ પોતે આવું આશા નિરાશા એને કઈ નાખે તો પછી છોકરો એનું યાદ મન થાય. એનું મન તૂટી જાય ને જીવવાનું જીવન એવું જીવ તો પાછું છોકરાને જીવન એવું કાઢવાનું એવું ના વિચારું કદી જીવનમાં તમારી ભૂલ થઈ ગઈ બેટા આ જો હું આ કારણથી તને નફરત કરતો આ ભણવાનું નફરત કરતો તને જે બાલ મંદિરમાં મેકતો ત્યારથી નફરત એટલે કરતો બેટા કે બાપ તારા બાપને આટલું બધું ભણી ગણી જો નોકરી ના મળી પછી તને ભણાઈને મારા શું મતલબ ખોટા ખર્ચા કરીને હું લેવાનું એટલે બેટા હું સરપંચ ટીના. એટલે જ હું આ છોકરાને ભણવા બાબતે નફરત કરતો છોકરાને મારા ઘેર મોકલી દેવો મનાલ જેવો છે ટીના સાચી થોડકી તારા બાપાને કહી દે કે તારો સપનો જે તૂટ્યો છે તારો સપનો જે સાકાર નહીં છો ને એ આ છોકરો કરી બતાવે હા એવું છે ને નહીં પેલું થતું તમે જેવું કહો છો પણ હું એ જ કહેવા માંગુ છું કે 99% આવ્યા છે તે મારી નોકરી ફાઇનલ જ છે એ તો બેટા 100% જ ગણોય 100% જ ગણોય ક્યાં નહીં પૈસા નહીં એવું નહીં પણ મનમાં મારા હારીએ તું મનમાં પેઈ ગયું તું કે હું હોશિયાર આ એ વાત તો કરે કે આપણે એવું નહીં કે ભણતર કે ચલો કે નોકરી માટે કોમ આવો ધંધા કોમ આવો પછી કોઈ જો કે દરેક જવું કોઈ પણ કાર્ય સારું કરવું એમાં પણ ભણતરની જરૂર પડે કોઈ સારો વ્યક્તિ હોશિયાર હોય એને બોલાવો તમારા ગામની અંદર તમને તો આ ભણેલો વ્યક્તિ છે તો એને ખાલી ખબર પડે તો કારણ તમારે જરૂર પડે તમારે સરપંચમાં ઉભું રહેવું હોય તો જરૂર પડે દરેક જગ્યાએ જરૂર પડે તમારે કોઈ ભણતર પણ જોવો. કોઈ પણ ઓફિસમાં જાઓ તો ભણતરની પહેલી જરૂર હા પડે. બેટા આજ મને ખબર પડી હતી બેટા ચિંતા કરે ને જા હેડ તારા જેટલું એટલું ભણવું એટલું ભણ તારા માટે હું ખર્ચો કરવા તૈયાર છું બરોબર છે તને નોકરી મળે કે ના મળે તારે જેટલું ભણવું એટલું ભણ બરોબર સરપંચ હું કીધું પણ મારે નોકરી એ લાઈન બતાવી તો મારી ભૂલ થઈ હતી સરપંચ હારું આગા થયું બટોને કે ચૌબી તમે આયા. ઓ બેટા હું તારી માફી માંગુ છું બાપ તરીકે હો હું કીધું ચા બનાવ્યો છો ચા મેકું છું. પેડા લઈને આવું પાછું એ તો અમે વરઘોડું કરવાના છીએ મોમા બેહો, ચા પીને જાઓ. હા બસ, ચા પીને જાઓ. બેહો બેહો અને તમે ગલા લાવજો હા કશો વાંધો નહીં તો મિત્રો બેહો, આવું છે. ચા બનાવી હા અમાર કિરણ આવું વિજાપુર છે. જો દરેક જો ભણીએ એટલે એનું મહત્વ એવું નહીં કે નોકરી માટે જ ભણવાનું ભણતર દરેક જગ્યાએ કોમ આવે શું કેવું ડગલીને પગલા ભણતર કોમમાં આવે છે એટલે આવી મનોવૃત્તિ રાખવી નહીં મારા જેવી બરોબર છે છોકરાઓને ભણાવો જેટલો ભણે એટલું કોલેજ કરાવો બધો કોલેજથી ગ્રેજ્યુએટ જ્યાં સુધી ભણો ત્યાં સુધી ભણાવવાનો ખર્ચો કરો શું કેવું બાળકો પાછળ ભણતર પાછળ ખર્ચો કરશો એ ઉકી નીકળશે બાકી બીજા શું ઉકી નીકળે
નહીં કિરણ મિર્ઝાપુર નોકરી. હા એ વાત છે પોલીસમાં હા તો મારા જેવો પણ છોકરો નોકરી લાગે છે હું બધા છોકરા નોકરી લાગે એવી અમારી શુભકામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય બાબાજી.